તો આજે એક આપણે પાછી નવી ચેલેન્જિંગ ગેમ લઈને આવ્યા છે. એમાં એવો નિયમ એવો છે, કોઈ પણ એક ટ્રીક જ ઉપાડવાની છે અને એને પાછી મૂકવાની છે, બરોબર છે. તો એમાં આપણે પેટર્ન બનાવી છે, જીરાફ જેવો આકાર દેખાતો હોય છે તમને, જે જીરાફ જેવો જોવામાં લાગે છે. એનું આપણે આ બે પગ ગણી શકો, આ ડોક ગણી શકો, આ મોટું ગણી શકો. જે અત્યારે આમ તમારી બાજુ ચાલીને આવતો હોય એવું લાગે છે, પણ આપણે એક ટ્રીક ઉપાડીને ગોઠવી એવી દેવાની છે કે જીરાફનું મોઢું મારી બાજુ થઈ જાય, આ બાજુ થઈ જાય, આ બાજુ થઈ જાય. આ બાજુ હાલીને આવતો હોય, આ બાજુ જતો હોય, આ બાજુ. એટલે એમ નહીં, તમે એમ કહો છો કે જીરાફ ભલે એ બાજુ છે, ખાલી મોઢું ફેરવી નાખો. નહીં, મોઢું નહીં, એમ કાયદેસર એમ લાગવું જોઈએ કે હવે આમ જ જવા માંડ્યું છે. ઓકે, હાલે છે બીજી બાજુ. હા, અત્યારે આપણે જોતા એવું લાગે છે કે ભાઈ આ સુમનભાઈ બાજુથી આ બાજુ તમારી બાજુ આવે ને આપણે આ બાજુ જતો હોય એવું લાગે છે, બરાબર. હવે તમારે એને એક ટ્રીક કેવી રીતે ગોઠવવાની છે કે મારી બાજુ આવી શકે, તમારી બાજુ, તે બાજુ, એ બાજુ. ચાલો, જે જીતે એને આપણે 500 રૂપિયા દેવાના છો. મિત્રો, તમને કોઈ આવડતું હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો. તમારું કોમેન્ટ અમારું મનોબળ વધારે છે અને અમારા વ્યવહારો પણ વધે છે. ખિસ્સામાં નાખ્યું થઈ જાય. ઘઉં લઈ લીધા છે ભાઈ આશીષભાઈ, હો કોન્ફિડન્સ લાગે પૂરેપૂરો. મોટો એક નો લઈ લીધા. તો મૂકી દો ભાઈ. જીરાફનું મોઢું ફેરવવું છે. ખાલી મોટું પૂછડી એની આ બાજુ આવે, ડોકી એ બાજુ, એટલે આપડે એમ નથી કરવાનું. એમ તો તમે એમ કીધું ભાઈ એનું મોઢું ફેરવી નાખો, પાછળ જોઈને હાલો જાય છે. હાલ્યો એ બાજુ જાય છે, આપડે તેમ કીધું આમ હાલતો જે બાજુ હોય ને એ બાજુ. ઓકે, એને હાલતો ફેરવવાનો. હા, તો મોઢું ફેરવે ભેગું નહીં થાય. મોઢું ફેરે નહીં ભેગું થાય, એનું આપણે એનો પગ ફેરવવો પડશે. ઊંધો પગ કરી નાખો, હાલો ઊંચા પગ કરીને આવેલો રહે તો આને આમ કરી નાખો ને. ઊંધું થઈ ગયું. બધું હાલો તો તમારી બાજુ જ છે, મોઢું. ના ના, અને એમ બે ટ્રીક ફેરવી ભાઈ, એક આ ભાઈ ફેરવી, એક તમે ફેરવી, આપણે એક જ ફેરવવા. તમે 250 આપજો. ના ના, હા ઈજી છે ભાઈ. હા, થોડુંક મગજ વાપરો. તમે વાપરો, તમે કર્યું એટલે ઈજી જ લાગે ને તમને તો. હા, ઈજી છે. આ મોઢું અહીંયા ફેરવી નાખો. બીજું આને આમ કરી નાખો, લ્યો. તો કઈ રીતે બન્યું? પગ ઊંચા કરી નાખ્યા બે જણે. બેના પગ ઊંચા કરે. એના પગ બે આમ ઊંચા કરી નાખ્યા. હા, ઈજી છે. અમારે બેહાડી દેવા હોય તો એને બે હાડવાનું પણ એક ટ્રીક ઉપાડીને બેહાડી શકો, પણ તમને બેઠવું એવું લાગવું જ જોઈએ. બે ગયો, લ્યો આ બે ગયો, લ્યો. જે હું બનાવ્યો આ ઓલા જેવું બન્યું, આ ઓલો કપ બન્યો હોય, ગ્લાસ બન્યો હોય એવું લાગે. વાઇન નો ગ્લાસ થી. ના ના, હવે આપણે એમ નહીં, 41 સ્ટીકને ધક્કો મારી ના, તો એ એકમાં ગણાય જાય ધક્કો મારો તો. ધક્કો મારી જાય. હા, થોડુંક મગજમાં આવે છે. હાલો ઓડિયન્સ માં કોઈને આવડતું હોય તો શું કરો? એક ટ્રીક ફેરવી જીરાફનો મોઢો ફેરવી દેવાનો. મોઢો મતલબ આ બાજુ જતું હોય ને આ બાજુ જતું એવું લાગુ છે કે આ બાજુ જતું હોય કે આ બાજુ જતું એવું લાગે. એક સ્ટીક કરવાની. એક દાંડી ફેરવવાની છે આની. મતલબમાં કેમ છે, આ બે પગ છે, આ એની ડોક છે, તો એવું ડોક જોતા એવું લાગે અહીં પૂંછડી હોવી જોઈએ, તો આ મોઢું આ બાજુ છે, જાય છે આ બાજુ. તો પછી તમે એક ટ્રીક ફેરવો તો એવું લાગવું જોઈએ કે આ દેશમાં થઈ ગયું કે આ દેશમાં જે બાજુ જાતું હોય. આશીષભાઈ, તમારે બહુ વાર લાગી એટલે એનો મતલબ એમ છે કે હજી કંઈક વિચારવું પડે એવું લાગે. હા ના, વિચારવું શું પડે, હમણાં બેહાડ દઉં હેઠું. એક કામ કરો ને, આપણે એનું ગળું કાપી નાખવું. ના ના, એવું કઈ નથી કાપવું. એમને પણ એ ગળું હેઠું હંતાડી દીધું એને. હાલો એવું કરે. આ હું છું, આ પતંગ ચગાવતા એવું. એટલે એમને આપણે ઘણી વાર ઓલા પિક્ચરમાં મોઢું હંતાડી દીધું એને, એવી રીતના હાલવાનું રહ્યું. આવડે છે સુમનભાઈ કે કેમ લાગે? બે સ્ટીકે થાય છે. હાલો હાલો, આવડે તો કરો ફટાફટ, નકર પછી હું કરી દઉં છું. મને ઉભા રહો, ઘડીક ખમ. પૈસા તો જીતવાના છે, ઘડીક ખમ. શું આશીષભાઈ? પક્કા? હા, પૈસા તો આપડા જ છે, ઘડીક ખમો તમે. બે હલાવા દેવી છે ઓનલી ફોર વન. તો 1000 આપો તો હું ફેરી દઉં. 500 ની ગેમ છે, 1000 ની ક્યાં છે? એવું
ઊંધું ફરી ગયું ઊંધું ફરી ગયું એ હાલતો બિચારું થાકી ગયું તો આ એક પગ લાંબો કરી દીધો ને આ પગ ઊંચો કરીને બેસી ગયું ઈ. થઈ ગયો ને હે? આ રેડી થઈ ગયું હે? હું ગગન હિસ્ટ્રી કલાવી આનથી થઈ જાય એવું લાગે છે મને જો અરે વાહ 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 આજેશભાઈ વાહ બનાવી દીધો. હાલો હવે ધીરજભાઈ આખું આગળ વધી ગયું. વાહ આજેશભાઈ વાહ. આજે આપણે ગેમના વિજેતા આજેશભાઈ છે. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો.